યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો। લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે। ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક, દુખાવો અને તાવ, ખાંસી, શરદી, ડેન્ગ્યુ જેવી નાની મોટી બીમારીની સમસ્યા પણ સતાવતી હોય છે। ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે। ત્યારે માઈ ભક્તોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે। મેળાના 5મા દિવસમાં 366 જેટલા પદયાત્રીઓને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી, જેમાંથી 12 જેટલા દર્દીઓને અન્યત્ર રિફર કરેલ છે। મેળામાં કોઈપણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે। મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાવ, ખેંચ અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓમાં 366 લોકોની ઇમરજન્સી સારવાર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આપવામાં આવી હતી, જેમાં હેન્ડ ઇન્જરી, ફ્રેક્ચર, ખેંચ, કમળો, ખૂબ તાવ આવવો, છાતીમાં દુખાવો, તાવ, અશક્તિ જેવા રોગોના દર્દીઓની સારવાર કરવામાં આવી। આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના સુપ્રિન્ટેન્ડન્ટ વાય.કે. મકવાણાએ અંબાજી મેળામાં કોઈપણ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડે પગે તૈયાર છે એમ જણાવી અંબાજી મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું। હાલ રાઉન્ડ ધ ક્લોક બધા રોગના સ્પેશિયલ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર સ્ટાફ, નર્સ અને ડ્રાઈવર અને પટ્ટાવાળા સાથે 5 એમ્બ્યુલન્સ। મારું નામ અજય છે, ગામ કોટડી, તાલુકો વિજાપુર। ચાલીને આવતા હતા ને ભાઈનો પ્રોબ્લેમ થયો, ખેંચનો। પછી હોસ્પિટલમાં લઈને આવ્યા મેં, સારવાર મળી, સારવાર સારી મળી। અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ હોય, અહીંયા લાખો પદયાત્રીઓ ચાલતા આવનાર હોય, તેઓના સ્વાસ્થ્ય અંગે ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે હું સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વાય.કે. મકવાણા, જેની સાથે અન્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, મેડિકલ ઓફિસરો, સ્ટાફ નર્સ તેમજ જરૂરિયાતવાળા બધો સ્ટાફ અહીંયા ખડે પગે હાજર છે। અહીંયા અંદાજિત 355 જેટલા ઇમરજન્સી દર્દીઓ લાવવામાં આવ્યા હતા, તેમાંથી ઘણા બધા દર્દીઓ તાવ, શરદી, ખાંસી, કમળો, ડેન્ગ્યુ તેમજ હેડ ઇન્જરી, ખેંચ જેવા દર્દીઓ હતા, જેમાંથી 6 થી 7 દર્દીઓને અહીંયાથી રિફર કરવામાં આવે છે। બાકીને અહીંયા આ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવે છે અને આ હોસ્પિટલ ખાતે પદયાત્રીઓને મુશ્કેલી ના પડે તે માટે અમારા 24/7 મેડિકલ ટીમ ખડે પગે અહીંયા હાજર હોય છે। અત્રેની હોસ્પિટલ ખાતે હમણાં જ થોડા કલાક અગાઉ એક ઇમરજન્સી સિઝેરિયન પણ કરવામાં આવેલ છે।